નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો નમો સરસ્વતી યોજના દ્વારા ગુજરાતના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે પ્રોત્સાહન। તો આ યોજના થકી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને કુલ 25,000 રૂપિયાની સહાય કરવામાં આવશે। તો જણાવી દઈએ કે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય મંત્રી કનુભાઈ દેસાઈ બજેટ 2024માં આ યોજનાની જાહેરાત કરી હતી, જેથી હવેથી નમો સરસ્વતી યોજના દ્વારા વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 25,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે। બીજા સૌથી મોટા સમાચાર, લસણ મોંઘું થયું, કિલોના ભાવ ₹500 સુધી પહોંચી ગયા। દેશમાં લસણના ભાવમાં વધારો થયો છે। તો 15 દિવસમાં લસણ 200 રૂપિયા કિલોના ભાવ વેચાતું હતું તે હવેથી 300 રૂપિયા મોંઘું થયું છે। આથી પ્રતિ કિલોના ભાવ હવેથી 500 રૂપિયા થયો છે। તો દિલ્હી, ઉત્તર પ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળ સહિતના દક્ષિણી રાજ્યોમાં પણ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે। તો લસણના વેપારીઓના જણાવ્યા મુજબ મોટાભાગના લસણની નિકાસમાં નાસિકથી અન્ય રાજ્યોમાં થાય છે, પરંતુ આ વખતે ઉત્પાદન ઘટવાના કારણે ભાવો વધી રહ્યા છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। દેશભરમાં ઓનલાઈન પેમેન્ટ ઠપ થયા। સમગ્ર દેશમાં યુપીઆઈ ઓનલાઈન પેમેન્ટ સર્વિસ ડાઉન થઈ છે। તો ઘણા વપરાશકર્તાઓએ ફરિયાદ કરી છે કે તેઓ ગૂગલ પે, ફોન પે અને ભીમ યુપીઆઈ જેવી એપ્સો ઉપરથી ઓનલાઈન યુપીઆઈ દ્વારા ચૂકવણી કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે। તો છેલ્લા ઘણા કલાકોથી આ સમસ્યા સતત ચાલુ છે। તો આ ઉપરાંત ગઈકાલે બેંકના સર્વરમાં બપોર બાદ પણ ઠપ થયા હતા। બીજા સૌથી અગત્યના સમાચાર, રાહુલ ગાંધીનું મોટું એલાન, 50% અનામત મર્યાદા હટાવીશું। જ્યાં દર્શક મિત્રો લોકસભાની ચૂંટણીને નજીક આવી રહી છે ત્યારે ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઝારખંડમાં મોટી જાહેરાત કરી છે। તેમણે કહ્યું કે અમારું પહેલું પગલું દેશભરમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનું રહેશે। તો હાલની જોગવાઈઓ હેઠળ 50%થી વધુ અનામત આપી શકાય નહીં, પરંતુ ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો આ મર્યાદા દૂર કરવામાં આવશે। ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, અમદાવાદમાં ઝૂંપડપટ્ટીની કાયાપલટ થશે। અમદાવાદમાં આવેલ હોલીવુડ નામથી જાણીતા સ્લમ વિસ્તારની કાયાપલટ થશે અને ઝૂંપડપટ્ટીનો વિકાસ કરવામાં આવશે। તો અમદાવાદમાં ઘણા જે સ્લમ વિસ્તારો આવેલા છે, તો સરકારે હવે ઝૂંપડપટ્ટીનો વિકાસ કરીને આ વિસ્તારોની કાયાપલટ કરવા જઈ રહી છે। તો આ કામગીરી માટે કંપનીએ કરોડો રૂપિયાનું ટેન્ડર પણ ફાળવી દેવામાં આવ્યું છે। તો દોસ્તો બીજા મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે H1B વિઝા ધારકો માટે સારા સમાચાર। અમેરિકામાં રહેતા ભારતીયો માટે બાઇડન સરકારે નેશનલ સિક્યુરિટી એગ્રીમેન્ટ નામનો એક પ્રસ્તાવ રજૂ કર્યો છે, જે મુજબ H1B વિઝા ધારકોના જીવનસાથીને અમેરિકામાં જ રોજગારી તથા તેમના સંતાનોના અધિકારોને સુરક્ષા કરવાની જોગવાઈ કરાઈ છે। જો આ પ્રસ્તાવ મંજૂર થશે તો લગભગ 1 લાખ H4 વિઝા ધારકોને તેમનો લાભ મળશે। તો ઉલ્લેખનીય છે કે H1B વિઝા ધારકોના જીવનસાથી કે સંતાનોને જે H4 વિઝા આપવામાં આવે છે। ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર, રાજ્યને લઈને હવામાન વિભાગે કરી આગાહી। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસમાં રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે। તો રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદમાં 20 ડિગ્રી, ગાંધીનગરમાં 18.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કચ્છ અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે। તો આગામી 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો જોવા મળશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, મુકેશ અંબાણીએ એલોન મસ્કને પાછળ છોડ્યા। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ ડાયવર્સિફાઈડ ગ્રુપ કેટેગરીમાં ટોપ રેન્ક મેળવનાર બીજા સીઈઓ બન્યા છે। તેમણે બ્રાન્ડ ગાર્ડનશિપ ઇન્ડેક્સ 2024માં સતત બીજા વર્ષે પણ આ ખિતાબ જીત્યો છે। તો આ રેસમાં તેમણે માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, એપલના સીઈઓ ટીમ કુકને અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કને પાછળ રાખ્યા છે। ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે। ગઈકાલથી વેચવાનું શરૂ થઈ ગયું ₹29 પ્રતિ કિલોના ભાવે ભારત ચોખા। કેન્દ્ર સરકાર દ્વારા સબસિડીવાળા ભારત ચોખાનું વેચાણ ગઈકાલથી શરૂ થયું। તો આ ચોખા ₹29 પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે। તો ચોખા 5 અને 10 કિલોના પેકિંગમાં ઉપલબ્ધ થશે। તો પ્રથમ તબક્કામાં ચોખા નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે નાફેડ, સરકારી મંડળીઓ અને કેન્દ્રીય સ્ટોર્સના વેચાણ કેન્દ્રો ઉપર ઉપલબ્ધ થશે। તો ભારત ચોખા ઈ કોમર્સની સાઇટથી પણ ખરીદી શકાશે।
આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવે છે। આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની બેઠક યોજાઈ। આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની બેઠક ગઈકાલથી શરૂ થઈ હતી। તો 3 દિવસ ચાલનારી આ બેઠક 8 ફેબ્રુઆરી સુધી ચાલશે। તો 8 ફેબ્રુઆરી આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપશે। તો નિષ્ણાતોના મતે આ વખતે પણ રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફારની આશા નથી, એટલે કે હવે રેપો રેટ 6.50% ઉપર સ્થિર રહી શકે છે। રેપો રેટમાં વધારો અથવા તો ઘટાડો તમારી લોનની ઈએમઆઈ ઉપર સીધી અસર કરી શકે છે। તો દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચાર વિશે આપણે વાત કરીએ તો 22 ફેબ્રુઆરીએ પીએમ મોદી આવશે ગુજરાતના પ્રવાસે। મહેસાણાના તરભર ગામ ખાતે વાળીનાથ મહાદેવ મંદિર ખાતે આગામી 16 થી 22 ફેબ્રુઆરી સુધી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, જેમાં 22 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। તો પીએમના હસ્તે વાળીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। તો વડાપ્રધાન મોદી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિતના રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે। મોદી સરકારનું મોટું એલાન। તો 2045 સુધીમાં દેશની ઉર્જા જરૂરિયાતો બમણી થશે। જ્યાં દર્શક મિત્રો ગોવામાં ગઈકાલે યોજાયેલી ઇન્ડિયા એનર્જી વીક 2024ના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે વિશ્વભરના નિષ્ણાતોનું માનવું છે કે ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે। તો ભારતની આ વિકાસ યાત્રામાં ઉર્જા ક્ષેત્રનું મહત્વપૂર્ણ યોગદાન છે। તો ભારત પહેલેથી જ વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઉર્જા ઉત્પાદક છે। તો ઈવીની માંગ સતત વધી રહી છે। તો એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતની પ્રાથમિક ઉર્જા માંગ 2024 સુધીમાં બમણી થઈ શકે છે। ત્યારબાદ દોસ્તો આગળ શેર માર્કેટના સમાચાર પણ મળી રહ્યા છે। તો ગઈકાલે સુધારા સાથે બંધ રહ્યું શેર બજાર। તો ગઈકાલે શેર બજારમાં શરૂઆતની બેવડી તરફની વધઘટ બાદ સુધારો જોવા મળ્યો। તો ટ્રેન્ડિંગ સેશન્સના અંતે બીએસઈ સેન્સેક્સમાં 454 પોઈન્ટ વધીને 72,186 અંક ઉપર બંધ રહ્યો, જ્યારે એનએસઈના નિફ્ટીનો સૂચકાંક 157 પોઈન્ટ વધીને 21,929 અંક ઉપર બંધ રહ્યો હતો। તો બેંક નિફ્ટીમાં પણ ગઈકાલે ઘટાડો થયો હતો। તો ટ્રેન્ડિંગ સેશન્સના અંતે 134 પોઈન્ટના ઘટાડા સાથે 45,690 અંક ઉપર બંધ રહી હતી। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। શરદ પવારને ચૂંટણી પંચ તરફથી મોટો ઝટકો। શરદ પવારને ચૂંટણી પંચ તરફથી મોટો ઝટકો લાગ્યો છે। ચૂંટણી પંચે રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપીના ચૂંટણીના ચિહ્ન ઘડિયાળ અંગે પોતાનો ચુકાદો આપ્યો છે। ચૂંટણી પંચે અજીત પવારના જૂથ તરફી નિર્ણય લેતા એનસીપીનું પ્રતીક અને પક્ષને તેમને સોંપ્યા છે। તો ચૂંટણી પંચે કહ્યું કે અજીત પવાર જૂથ જ અસલી એનસીપી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ભારત અને ઇંગ્લેન્ડના મેચ પહેલા રાજકોટ સ્ટેડિયમનું નામ બદલાશે। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટમાં ક્રિકેટ સ્ટેડિયમમાં 15 ફેબ્રુઆરીના રોજ રમાશે। જોકે આ મેચ પહેલા સ્ટેડિયમનું નામ બદલવામાં આવશે। તો મેચ પહેલાની સાંજે સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને પૂર્વ પ્રથમ સિરીઝ ખેલાડી અને વરિષ્ઠ શાસક નિરંજન શાહના નામ ઉપરથી રખાશે। તો મહત્વનું છે કે રાજકોટમાં સૌ પ્રથમવાર આંતરરાષ્ટ્રીય વનડે મેચ લાવવાનું શ્રેય પણ નિરંજન શાહને પણ જાય છે। તો દર્શક મિત્રો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે। બોટ દુર્ઘટનામાં મોટો ખુલાસો થયો છે। વડોદરાની બોટ દુર્ઘટનામાં લેક ઝોનના ભાગીદારોની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ભાગીદાર પોતે જ બોટિંગના નિયમો જાણતા ન હતા। તો બોટિંગ માટે શું જરૂરી હોય છે તે અંગે પણ ભાગીદારોને માહિતી ન હતી। તો પૈસા બચાવવા માટે લેક ઝોનના સંચાલકોને બિનઅનુભવી સ્ટાફ પણ લીધો હતો। તો તેમની ભરતી નિલેશ જૈન કરી હતી। તો બોટિંગનું લાયસન્સ, ઇન્સ્યોરન્સ કે રજીસ્ટ્રેશન પણ કરાવ્યું ન હતું। તો દર્શક મિત્રો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે। કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ માટે કરી 455 કરોડ રૂપિયાની ફાળવણી। જ્યાં દર્શક મિત્રો ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 455 કરોડ રૂપિયાની ફાળવણીના ટકાઉ અને ઓછી કાર્બન તકનીકોને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી છે। ત્યારે આ ભંડોળનો હેતુ સ્ટીલ ઉદ્યોગમાં ગ્રીન હાઇડ્રોજનના પહેલને વિકાસને અમલીકરણને ટેકો આપવાનો છે અને કાર્બનના ઉત્સર્જન ઘટાડો અને સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવાના ભારતના વ્યાપકના લક્ષ્યો સાથે સંરેખિત કરે છે। તો દર્શક મિત્રો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવે છે। અમદાવાદને મળશે વધુ એક નવું નજરાણું। લોટસ ગાર્ડનની ડિઝાઇન જાહેર કરવામાં આવી છે। તો લોટસ ગાર્ડન કૌસુમ ગાર્લેન્ડ ઓફ ઇન્ડિયાના નામથી શરૂ કરવામાં આવશે, જેમાં 50થી વધુ ફૂલોની પ્રજાતિ ધરાવતો ગાર્ડન શહેરમાં તૈનાત કરવામાં કવાયત કરવામાં આવી છે। તો ભારતની વિવિધ રાજ્યોમાંથી આ ગાર્ડનમાંથી ફૂલો લાવીને સ્થાપિત કરવામાં આવશે। તો ગત મહિને અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ફ્લાવર શો યોજાયો હતો, જેમાં અનેક વિદેશી ફૂલો પણ જોવા મળ્યા હતા। તો ફ્લાવર શોને મળતા અદ્ભુતપૂર્વ પ્રતિસાદને લઈને તેને 5 દિવસ લંબાવવામાં પણ આવ્યો હતો।
તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો નર્મદા કેનાલના સોલર પાવર પ્લાન્ટમાંથી 2.83 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન થયું. ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ 6 માસમાં જે ઉત્પાદન થયું છે તો માર્ચ 2023 સુધીમાં 32.75 કરોડ યુનિટ વીજળીનું ઉત્પન્ન થઈ છે. તો સોલર પ્લાન્ટના દ્વારા કેનાલમાંથી એક વર્ષમાં 9 મિલિયન પાણીનું બાષ્પીભવન પણ થતું અટક્યું છે. બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. ગ્રીનફિલ્ડ મેગાપોર્ટ સિટી વિકસાવાશે. સૌરાષ્ટ્રના 7 શહેરો શોર્ટલિસ્ટ કરાયા. ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસ ધરાવતું અને સૌથી લાંબી દરિયાપટ્ટી ધરાવતા ગુજરાતમાં વધુ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સાકાર કરવાના ચક્રો ગતિમાન થયા છે. તો સૌરાષ્ટ્રમાં દેશના પ્રથમ ગ્રીનફિલ્ડ મેગાપોર્ટ સિટીના નિર્માણના પ્રોજેક્ટ હાથ ઉપર લેવામાં આવ્યા છે. તે માટે દરિયાકાંઠાના 7 શહેરોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે અને તેમાંથી પણ એકની આખરી પસંદગી થશે.